સમાચારમાં આગળ વાત કરીએ તો મહિલાઓ બેચારી નથી, કહેવત છે ને કે પથ્થરને પાટું મારીને પાણી નીકળે, તેમ સાબરકાંઠા જિલ્લાના એક ગામની મહિલા કે જેઓ વેસ્ટમાંથી બેસ્ટ બનાવી આત્મનિર્ભર બની છે, સાથે ઘરનું કામ કરીને અધધ કમાણી પણ કરી રહી છે. સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી. સૌને જય શ્રી કૃષ્ણ. મારું નામ સુધાબેન ભરતભાઈ પટેલ છે, ગામ તખતગઢ, અને હું મારી 13 બહેનો સાથે લક્ષ્મીનારાયણ સખી મંડળ ચલાવું છું. એમાં મારી બહેનો જનરલી તો ખેતીવાડી છે, પણ તેમ છતાંય અમે ઘરકામ કરી અને થોડું સાઈડમાં જે બહેનોને જરૂરિયાત હોય ના હોય પણ એમ કે સખી મંડળમાં જોડે રહીને અમે સીવણકામ, અમારે ગામમાં સીવણકામ, પછી એમાં નવરાત્રીમાં ચણિયા ચોરી છે કે ઓર્ડર આપે ત્યારે એ બનાવી આપીએ, અને જ્યારે એવો કોઈ સમય ના હોય, નવરાત્રી જેવો કે લગ્ન પ્રસંગનો સમય વીતી જાય ત્યારે સાઈડમાં પર્સ છે, સાડીના કવર છે, થેલા છે, નાની મોટી સર્વે આઈટમો મારી મંડળની બહેનો બનાવે છે અને ખૂબ સારું વેચાણ કરે છે. અમારા ગામમાં બીજી બધી સખી મંડળની બહેનો પણ છે, તે જુદી જુદી વ્યવસાયમાં સંકળાયેલી છે, જેમાં પાપડી બનાવે છે, સીવણકામ સરસ ચાલે છે. મારા મંડળનું પોતાનું પણ સીવણકામ ખૂબ સરસ ચાલે છે. એમાં અરસપરસ અમે 13 બહેનો જે બેનને જરૂર હોય તે બેનને અમે સમય કાઢીને મદદ કરીએ છીએ અને એકબીજાને મદદરૂપ થઈએ છીએ. ખાસ નવરાત્રી સમય ચણિયાચોળી બનાવો છો, બજારથી ઓર્ડર મળે છે કે કેમ? હા, નવરાત્રીના સમયે તો ચણિયાચોળીના સારા એવો ખૂબ જ મસ્ત ઓર્ડર મળે છે અને અમારું વેચાણ પણ સારું થાય છે. તેમાં નવી નવી જાતની છોકરીઓની, નાની બાળ બેબીઓની અને એની મમ્મીઓની સર્વ સાઈઝની અમે ચણિયાચોળીઓ બનાવીએ છીએ અને વેચાણ કરીએ છીએ. ઓકે, શું કહેશો? અત્યારે તમે નવરાત્રી સિઝન ચાલી રહી છે, કઈ જગ્યાએ કામ કરો છો, સખી મંડળમાં કેટલા લોકો છે, કઈ રીતના કાર્ય છે? મારું નામ વંદનાબેન પાર્થભાઈ છે, ગામ તખતગઢ. અમે સખી મંડળમાં ઘણી બધી બહેનો જોડાયેલી છે. અમારા સખી મંડળનું નામ રિદ્ધિ સિદ્ધિ સખી મંડળ છે. અમે બધી બહેનો અત્યારે નવરાત્રિની સિઝન ચાલુ છે તે અમે ઘાઘરાઓ બનાવીએ છીએ. બજારમાં જે ઘાઘરાઓ 2000 રૂપિયામાં મળતા હોય છે તે 500 થી 1000ની અંદર અમે વેચીએ છીએ, જેના લીધે અમારા પરિવારનો અમે મદદરૂપ પૈસેથી આર્થિક રીતે મદદરૂપ થઈએ છીએ. અમે સિલાઈ કામની સાથે પશુપાલન, ખેતી જેવા અન્ય વ્યવસાયો જેમ કે બુક બાઇન્ડિંગ એવા અન્ય કામ પણ કરીએ છીએ. અને અમે બધી બહેનો નવરાત્રી સિવાય બીજી સિઝન હોય ત્યારે તેમાં વેસ્ટમાંથી બનાવતી વસ્તુઓ બનાવીએ છીએ, બ્લાઉઝ અને લટકણ, પછી તેના વેસ્ટ જે કતરણ હોય છે તેમાંથી પગલુંછણિયા બનાવીએ છીએ અને તેમાંથી આ નવરાત્રી માટેની લેસ પણ બનાવીએ છીએ અને આ કાર્ય કરીને અમારા પરિવારને મદદરૂપ થઈએ છીએ. ઓકે બેન, શું કહેશો? કઈ રીતે તમે કામ કરી રહ્યા છો? મારું નામ મનીષાબેન કલ્પેશભાઈ પટેલ છે. હું તખતગઢ ગામમાં રહું છું અને અમારા ગામમાં ઘણા સખી મંડળ ચાલુ છે. મારા સખી મંડળનું નામ લક્ષ્મીનારાયણ સખી મંડળ છે અને હું વેસ્ટમાંથી બેસ્ટ બનાવું છું. અત્યારે હાલ નવરાત્રીની સિઝન ચાલુ છે તો જૂની સાડીમાંથી ચણિયાચોળી બનાવી અને વેસ્ટ કાપડ હોય મોટા એનામાંથી હું ચણિયાચોળી બનાવી અને વેચાણ કરું છું. બજાર કરતાં હું સસ્તા ભાવે ચણિયાચોળી આપું છું અને આવી રીતના અમે આત્મનિર્ભર બનીએ છીએ અને અમારા ઘરને મદદરૂપ થઈએ છીએ અને આમાં મારા પતિનો પણ ફૂલ સપોર્ટ છે. કેવા પ્રકારની ચણિયાચોળી બનાવો છો? વર્કવાળી હોય છે, ટ્રેડિશનલ હોય છે અને ભરતકામ પણ અમે ચણિયાચોળીમાં જાતે જ ડેકોરેશન કરીને બનાવીએ છીએ. સાદીમાંથી અમે ચણિયાચોળી ડેકોરેશન કરીને બજારમાં વેચીએ છીએ અને ઓર્ડર પ્રમાણે અમે જે એવી જોઈએ એવી અમે બનાવી આપીએ છીએ ચણિયાચોળી. સુરતની દાનવીર દીકરી જન્મના 5 જ દિવસમાં લીવર, કિડની અને ચક્ષુના દાનથી આ રીતે 5ને આપ્યું નવજીવન. સ્ટોરી રિપોર્ટ બાય સુરતથી સતીશ કુંભાણી, સાથે કેમેરામેન ચિરાગ રાજખોર. વિપુલ તળાવિયા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સુરત. 2 દિવસ પહેલાં ડાયમંડ હોસ્પિટલથી ડૉક્ટર હરેશભાઈ પાગડારનો ફોન આવ્યો હતો કે અમારે ત્યાં એક બ્રેન્ડેડ બચ્ચું છે, આપ આવો અને આપણે પરિવારજનોને મળીએ અને અંગદાન માટે સમજાવીએ.
હું અમારા ફાઉન્ડર PM ગોંડલિયા, ડૉક્ટર નિલેશભાઈ કાછડિયા અમે ત્યાં ડાયમંડ હોસ્પિટલ ઉપર ગયા અને જે દીકરી હતી 6 દિવસની એમના પિતા મયુરભાઈને મળ્યા અને એમને અંગદાન વિશે સચોટ માહિતી આપી. આ અંગદાન શું કામે કરવું જોઈએ એમના માટે એમને પૂરતી સમજ આવી અને તેઓ એગ્રી થયા અને એઓએ પરિવાર સાથે મળી અને અંગદાન માટે સંમતિ આપી. આ અંગોનું દાન IKDRC અમદાવાદ દ્વારા બંને કિડનીઓનું અને નાણાવટી હોસ્પિટલ મુંબઈ દ્વારા લીવરનું તેમજ સુરતની લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક દ્વારા ચક્ષુઓનું દાન સ્વીકારવામાં આવ્યું હતું. આ અંગદાતા બાળકીના પિતા મયુરભાઈ જેઓ પ્લમ્બિંગનું મજૂરી કામ કરે છે અને પોતાના સહપરિવારનું ગુજરાન ચલાવે છે, જેઓ વેલંજા સ્થિત સુરત ખાતે રહે છે. આ 6 દિવસની બાળકીની માતાનું નામ મનીષાબેન છે. મનીષાબેન મયુરભાઈ ઠુમ્મર જેઓ ઢાંક ગામના ઉપલેટા તાલુકાના રાજકોટ જિલ્લાના વતની છે. તેઓ હાલ સુરત વેલંજા સ્થિત સુખ શાંતિ સોસાયટીમાં રહે છે. ATPS થર્મલ પ્લાન્ટમાં આશરે 350 કર્મચારીઓને છૂટા કરાયાનો મામલો. કચ્છના લખપત અંતરી વિસ્તારમાં આવતું નાની છેર ગામે 350 કર્મચારીઓને GMDC સંચાલિત ATPS થર્મલ પ્લાન્ટમાં 350 કર્મચારીઓ વર્ષોથી ફરજ બજાવતા GMDC સંચાલિત ATPS થર્મલ પ્લાન્ટમાં છૂટા કરવામાં આવ્યા હોવાથી 350 કર્મચારીઓ રોજગારીથી અડધા રહ્યા છે, જેને લઈને 350 કર્મચારીઓ ધરણા પ્રદર્શન કર્યું હતું અને આ ધરણામાં કોઈ અધિકારી કે પદાધિકારીઓ કર્મચારીઓને સાંભળ્યું ન હતું. ત્યારે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ જાત મુલાકાત લઈને 350 કર્મચારીઓને આશ્વાસન આપ્યું હતું અને ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રીથી માંડીને મંત્રીઓ મામલે રજૂઆત કરી હતી. સ્ટોરી રિપોર્ટ બાય પંકજ કબીરા, નખત્રાણા. અબડાસા વિસ્તારમાં લખપત GMDC એના અંડરમાં જે થર્મલ પાવર છે એનામાં છેલ્લા 20 વર્ષ 15 વર્ષ 10 વર્ષથી બિલકુલ બોર્ડર વિસ્તાર આપણી અને છેવાડાના ગામોના માણસો જે રોજગારી એ કરી રહ્યા હતા એને એકદમથી છૂટા કરવામાં આવ્યા છે. તો એ લોકોને વરસાદ પડે તો ખેતી કરે, પશુપાલક છે, બીજો કોઈ ધંધો જ નથી. તો આ રીતે જો એ છૂટા કરશે તો એનાથી થણાતર થશે અને એ જગ્યા બોર્ડર વિસ્તાર છે એનાથી બહુ નુકસાન થવાનું. કારણ કે આ લોકો જો એને કામ નહીં મળે એટલે ગમે અહીંયાથી ભાગવાના. તો આના કારણે જે છેલ્લા 20 દિવસથી ઉપવાસ ઉપર બેઠા હતા, પરમ દિવસે એમને સમજાવી 20-15 દિવસનો ટાઈમ લીધો છે અને મેં પણ સરકારમાં મુખ્યમંત્રીશ્રીને અને MD શ્રીને બધાને રજૂઆત કરી છે કે આ લોકોને કામ જેને દીધું હોય એને એની કોઈ એવી માંગણી નથી કે અમને પ્રમોશન આપો કે વધારે પગાર આપો, અમને છૂટા ન કરો. એ છૂટા કરશો તો અમે ક્યાં જશું? હવે 20-20 વર્ષથી કામ કરે, 15-15 10-10 વર્ષથી એ ક્યાં જઈ શકે? તો એને પરત નોકરીમાં લઈ લે એટલી જ અમારી રજૂઆત છે. અને એ મુખ્યમંત્રીશ્રીને કરી અને રાજ્યપાલશ્રીને પણ રજૂઆત બધાને કરી છે અને એને જલ્દી નિકાલ આવે આશ્વાસન આપ્યું છે મને. હવે આગળ જતાં શું થાય? અત્યારે ચોટીલામાં 10મો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. નવા આધાર કાર્ડ ન બનતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ચોટીલામાં એક જ સ્થળે દરેક સરકારી યોજનાઓ તેમજ સરકારી કામકાજો અંગે શહેરી વિસ્તાર માટે 10મો સેવા સેતુ કાર્યક્રમનું તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. ચોટીલાના પોપટપરા વિસ્તારમાં આવેલ ટાઉન હોલ ખાતે તંત્ર દ્વારા 10મો સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જન્મ મરણના દાખલાઓ, રેશન કાર્ડ અંગે કામગીરી, આધાર કાર્ડ, વૃદ્ધ પેન્શન સહિત યોજનાઓ અંગેના શહેરીજનોને એક જ સ્થળ પર નિકાલ અંગેના આશયથી સેવા સેતુ કાર્યક્રમમાં અનેક લોકોએ પોતાની કામગીરી કરાવવા માટે પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં નવા આધાર કાર્ડના કામ માટે કોઈ અરજી કે કોઈ નિરાકરણ ન આવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. આધાર કાર્ડ અંગે માહિતી મેળવતા સ્થાનિક કર્મચારીએ જણાવ્યું હતું કે સુરેન્દ્રનગર જિલ્લાભરમાં નવા આધાર કાર્ડ અપડેટ થતા નથી. કોઈ
કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં નથી આવતી. સ્ટોરી રિપોર્ટ બાય વિક્રમસિંહ જાડેજા. અંજાર મધ્યે દીકરીઓને 22મો સર્વજ્ઞાતિ દીકરીઓનો સમૂહ લગ્નોત્સવ નિમિત્તે ભુજ ખાતે શિવાજી સેના કચ્છ જિલ્લા દ્વારા મીટિંગ બોલાવવામાં આવી હતી, જેમાં સમૂહ લગ્ન ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ફોર્મ ભરવાની પ્રક્રિયા આજથી શરૂ થઈ ગઈ છે એવું શિવાજી સેના કચ્છ જિલ્લાના અધ્યક્ષ ગંગારામભાઈ મકવાણાએ જણાવ્યું હતું. સ્ટોરી રિપોર્ટ બાય પંકજ કબીરા, નખત્રાણા. ગંગારામભાઈ અકાભાઈ મકવાણા, હું શિવાજી સેના કચ્છ જિલ્લાના પ્રમુખ તરીકે મારી ફરજ બજાવું છું. આજ રોજ શિવ પારસ મહાદેવના મંદિર ભુજ ખાતે એક શિવાજી સેના કચ્છની સામાન્ય સભાનું આયોજન કરવાયું, જેનું પ્રમુખ સ્થાન પ્રકાશભાઈ રાઠોડે લેતા આજની સભાની કાર્યવાહી શરૂ કરવામાં આવી, જેમાં અલગ અલગ તાલુકામાંથી પધારેલા પ્રમુખશ્રીઓ તથા અલગ અલગ તાલુકામાંથી પધારેલા મહિલા મોરચાના પ્રમુખશ્રીઓ તથા કચ્છ જિલ્લા મહિલા મોરચાના પ્રમુખશ્રી તથા અલગ અલગ ગામડામાંથી આવેલા પ્રમુખશ્રીઓ આજની સભામાં સર્વે જ્ઞાતિ સમૂહ લગ્નની ચર્ચા વિચારણા કરવામાં આવી, જે તારીખ 23/2/25ના રોજ અંજાર મુકામે આ લગ્નનું સ્થળ નક્કી કરવામાં આવેલ છે તથા ફોર્મ ભરવાની પણ ચર્ચા વિચારણા કરવામાં આવી તથા અલગ અલગ ગામમાંથી આવેલા પ્રમુખોની ભરણી કરવામાં આવી, જે આજની સભામાં સર્વાનુમતે આ ચર્ચા વિચારણા કરવામાં. દેશી બનાવટની પિસ્તોલ સાથે કિસમને ઝડપી પાડતી ભાવનગર પેરોલ ફરલો સ્કોડ. પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાવનગર પેરોલ ફરલો સ્કોડ પોલીસ સ્ટાફના માણસો શહેર વિસ્તારની પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમીના આધારે ભાવનગર તળાજા રોડ પર કેપિટલ હોન્ડા શોરૂમની પાછળ આવેલ વલ્લભ રેસિડેન્સી પાસે આવેલ મંદિર નજીક ઊભેલા શખ્સની ઝડપી લેતા તેની પાસેથી દેશી બનાવટની પિસ્તોલ કિંમત ₹10,000ની મળી આવતા તેની પૂછપરછ કરતા આરોપીએ પોતાનું નામ સિદ્ધાર્થ ઉર્ફે બબલુ વાસ્તવ હોવાનું જણાવ્યું છે. બિહારનો વતની છે. આ શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી કરવા ભરતનગર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે. સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ, ભાવનગર. સાથે કેમેરામેન મનાલ રાજ્યગુરુ. ભાવનગરના આનંદનગર વિસ્તારમાં જર્જરિત બિલ્ડિંગનો ભાગ તૂટી પડ્યો છે. સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ, ભાવનગર. આ બાબતે એસ્ટેટ ઇન્સ્પેક્ટરે વાત કરી હતી. સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ, ભાવનગર. સુરેન્દ્રસિંહ રાણા, ઇન્સ્પેક્ટર એસ્ટેટ વિભાગ, ભાવનગર મહાનગરપાલિકા. હા, આજરોજ આનંદનગરમાં એક બિલ્ડિંગનો ભાગ તૂટી પડેલ, જેની જાણ એસ્ટેટ વિભાગ ભાવનગર મહાનગરપાલિકાને થતાં તુરંત દોડી જઈ અને એ બિલ્ડિંગમાં પ્રવેશબંધી ફરમાવેલ છે, બેરિકેડ કરેલ છે. આ બિલ્ડિંગ હાઉસિંગ બોર્ડનું બિલ્ડિંગ છે, જે 6 મહિના પહેલાં વીજ, ગટર અને નળ કનેક્શન કાપેલ હોવાથી સંપૂર્ણ ખાલી હતું. આથી કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આજ રોજ આ બિલ્ડિંગનો એક ભાગ તૂટી પડતા એસ્ટેટ વિભાગની ટીમ દોડી ગઈ, પ્રવેશબંધી કરેલ તથા ગુજરાત હાઉસિંગ બોર્ડના એસ્ટેટ વિભાગને આની જાણ કરેલ છે અને ટૂંક જ સમયમાં તેને ઉતારવાનું કામ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા કરવામાં આવશે.